મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામે કૌભાંડીઓ ગરીબના હકનો કોળિયો છીનવી ગયાનો પર્દાફાશ થયો। મનરેગાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ થયાનો ખુલાસો થયો। વિજાપુરના ફુદેડા ગામમાં 2019થી મનરેગા અંતર્ગત ગ્રામજનો જોબ કાર્ડ બની રહ્યા છે। જોકે આ ગ્રામીણ મજૂરો આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગા કામમાં જોડાયા નથી। તેમ છતાં તેમના નામના બેંક એકાઉન્ટ ખુલી અને મજૂરીના પૈસા પણ ચૂકવાયા, પરંતુ તે પૈસા મજૂરો સુધી નહીં પણ કોઈ અન્ય વ્યક્તિ બારોબાર ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું। કોઈ વ્યક્તિ દ્વારા ગ્રામજનોને ભોળવી બેંક એકાઉન્ટ ખોલાવાયા, પરંતુ એટીએમ કાર્ડ તેમને અપાયા ન હતા। તેથી ગામના લોકો એટીએમ કાર્ડથી અજાણ્યા ઠગબાજો આ મનરેગાના પૈસા ઉપાડી લીધાનું ખુલ્યું। ગામને એક જાગૃત નાગરિકે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી છે। આ મામલા યોગ્ય તપાસ થાય તો અનેક જવાબદાર અધિકારી સપડાઈ શકે। લોકોએ તટસ્થ તપાસની માંગ કરી। તમે કામ કરવા મનરેગામાં ગયેલા છો કે કેમ? ના, તમારું જોબ કાર્ડ બન્યું છે? જોબ કાર્ડ બન્યું છે। કોને બનાવ્યું ને કેવી રીતે તમને લઈ ગયેલા? બેંકમાં ખાતું કેવી રીતે ખુલ્યું? કોને બનાવ્યું, કોણ લઈ ગયેલું એ તો કોઈ ખબર નહીં, પણ ઇનકા ગામનું કામ કરશું, ગામનો નાળિયો કરશું, ગામના રોડ કરશું, એ રીતે ખાતો ખોલાવા લઈ ગયા। ખાતો ખોલી અને પછી અમને મોકલી દીધા પાછા। તમારા ખાતામાં કેટલી રકમ જમા થયેલી હતી? મારા ખાતામાં 75 થી 70,000ની થઈ હતી। તમને મળે નથી? 1 રૂપિયા મળે નથી। તમે કામ કરવા ગયેલા છો? ના, શું માંગે તમારી? અમારા ગામનું કામ મજૂરી મળવી જોઈએ। મજૂરી મળવી જોઈએ। મનરેગાના કમ્પાઉન્ડની આખાંતમાં અમારા જોબ કાર્ડ બની ગયા છે, અમારા ખાતા ખુલી ગયા છે। એટીએમ અમને આપી નથી, અમારા પૈસા ખરા ને એ ખાતામાંથી બીજા લોકોએ ઉપાડી લીધા છે। અને એમને કીધું હતું કે કામનું સારું કામ કરશું એમ કરીને ખાતા ખોલવા માટે લઈ ગયા, પણ અમને ખાતા ખોલીને એટીએમ આપ્યા જ નથી કે અત્યાર સુધી કોઈ પૈસો આવ્યો જ નથી। અમારા ખાતામાંથી 73 થી 75,000 રૂપિયા લોકોએ ઉપાડી લીધા છે। જે લોકો ખાતા ખોલાવા લઈ ગયા હતા એમને ઉપાડી લીધા છે। ગામનું તો કોઈ સારું થયું નથી અમને પૈસા મળે। તમને મજૂરી લઈ ગયેલા હતા કે કેમ? ના, અમને કોઈ મજૂરી લઈ ગયા નથી। કઈ સાલમાં તમારા જોબ કાર્ડ બન્યા છે? 3 વર્ષ આસપાસ અમારા જોબ કાર્ડ બનાવ્યા છે। 3 વર્ષ 2019 થી 2023 સુધી। તમને જાણ ક્યારે થઈ આ બાબતની? જાણ તો અમને બેંકમાં તપાસ કરી તાને ખબર પડી અમને। મનરેગામાં અમારા ગામમાં ઓનલાઈન વિગત જોયેલી છે, લોકોના ખાતામાં એન્ટ્રી પણ પડાવી છે। તો મનરેગાની વિગત જોતા માલુમ પડે છે કે અમારા ગામમાં 200 જેટલા જોબ કાર્ડ બન્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર એક પણ વ્યક્તિએ કામ નથી કર્યું। ફક્ત ને ફક્ત ચોપડા ઉપર ઓનલાઈન કામ દર્શાવી દીધું છે કે આ લોકોએ કામ કર્યું છે અને એ લોકોના ખાતામાં પૈસા પણ આવેલા છે, પણ એ લોકોને મળ્યા નથી। આની કે એમને પૈસા નથી મળ્યા એનું તે લોકો પોતે ખુદ સ્વીકારે છે, કોઈ બીજા પૈસા ઉપાડેલા છે એટીએમ થ્રુ, બરોબર। અને આ આક્ષેપ ગ્રામજનોનો છે અને ખરેખર આની તપાસ થવી જોઈએ। આ એક મોટામાં મોટી છેતરપિંડી છે અને આ અમારા ગામમાં નહીં, ગુજરાતમાં પણ અમુક ગામડામાં થઈ રહ્યું હોય એનો અંદેશા છે।